ચોમાસું માથે છે અને કરમસદ આણંદ મનપાના પ્રી મોન્સૂન કામગીરીના દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા છે। પાલિકા કાગળ પર લાખો રૂપિયાના ખર્ચે ગટર અને કાંસ સફાઈની વાતો કરે છે, પણ હકીકતમાં આજે પણ શહેરના રસ્તાઓ પર ગટરો ઉભરાઈ રહી છે અને કાંસ કચરાથી ચિક્કાર છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચાતા લાખો રૂપિયા આખરે ક્યાં જાય છે? કરમસદ આણંદ મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે। ગટર લાઇનની સફાઈથી લઈને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત કરવાની વાતો કરે છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ ગટરો ઉભરાઈ રહી છે। સ્થાનિક રહીશો ગંદકી અને અસહ્ય દુર્ગંધથી રોષે ભરાયા છે। આ મહાનગરપાલિકા મિની કોર્પોરેશન જેને કહી શકાય, જે બિગ કરપ્શનનો ગड्ढો છે, એ પ્રી મોન્સૂન કામગીરીના નામે કશું જ કર્યું નથી। ઝાડ કપાયા નથી, ખાડા એવાના એવા છે, કિચડ થાય છે, લોકોના ઘરોમાં ગટરના પાણી ભરાય છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાએ આ ફેર પ્રી મોન્સૂન કામગીરી મેં જોયું નથી કે ક્યાંય કરી હોય। આ ગટરનો પ્રશ્ન છે, નવી જ ગટર લાઈન છે અને ચોકઅપ જ છે ગટર લાઈન। 90% લોકોએ તો હજુ જોઈન્ટ નથી આપ્યું, તો વિચારવા જેવું છે કરમસદ આણંદ મહાનગરપાલિકા કરે છે શું? લાખોના ખર્ચે કાંસ સફાઈના દાવા વચ્ચે હજુ પણ અનેક જગ્યાએ ગંદકી અને જાડી ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અગાઉ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થયા હતા। હવે ફરી ચોમાસું નજીક આવતા નગરજનોમાં ચિંતા જોવા મળી રહી છે। આ વિસ્તારની અંદર આ વારે ઘડીએ ગટર લીક થાય છે અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે મોટી ખોડિયાર વિસ્તારને। તો મારું આ પ્રશાસનને એ જ કહેવાનું રહ્યું કે આ વિસ્તાર ક્યાં સુધી હવે આ બધું જેલ છે? તમને વોટ આપ્યા, ચૂંટીને તમને ત્યાં આગળ મોકલ્યા, તો તમે અમારા પ્રતિનિધિ છો, તો સાંભળવાની ફરજ તમારે આવે। અમારે રોજ રોજ આ તકલીફો ભોગવવાની રહી આ જગ્યાએ। જે મહાનગરપાલિકા હસ્તકની કાસો હતી એ કાસોની સાફ સફાઈ કરવામાં આવેલી છે। 4 જગ્યાએ અમે નવી કાસો કે જે પાકી કાસો આરસીસી બોક્સ ડ્રેનથી પાઇપલાઇનથી જોડવાની કામગીરી ચાલી રહેલ છે। એ કામગીરી પણ નજીકના ભવિષ્યની અંદર પૂર્ણ થનાર છે। પ્રી મોન્સૂન કામગીરી પાછળ દર વર્ષે લાખો રૂપિયા ખર્ચાય છે, છતાં સમસ્યાઓ જેમની તેમ જ છે। સવાલ એ ઊભો થાય છે કે જો ખરેખર કામ થયું છે તો ગટરો કેમ ઉભરાય છે અને કાંસ કેમ સાફ નથી? ચોમાસાની એન્ટ્રી પહેલા મનપા તંત્ર માત્ર કાગળ પર કામગીરી બતાવશે કે જમીન પર કોઈ નક્કર એક્શન લેશે તે જોવું રહ્યું। TV 13 ગુજરાતી માટે આણંદથી મનન હિંગોનો રિપોર્ટ।